સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. અમદાવાદના કુબેરનગર વિસ્તારની અરેરાટીભરી ઘટના. દુકાનમાં પત્ની અને સાસુને જીવતા સળગાવ્યા બાદ પતિ ફરાર. દાઝેલી હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડાયા. કોલકાતા મરાઠાવાડામાં આગ ફાટ્યો. 18ના મોત, અનેક લોકો લાપતા. અનિયંત્રિત વિકાસ કામ સામે જાહેર હિતની અરજી મામલે સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી. કહ્યું, પરિસ્થિતિમાં સુધાર નહીં થાય તો હિમાચલ પ્રદેશ નકશામાંથી ગાયબ થઈ શકે. ડોલર સામે રૂપિયો વધુ ગગડ્યો. 88.81ના તળિયે પટકાયો. તહેવારો ટાણે ફુગાવો વધવાની સંભાવના. પાકિસ્તાનના સુરક્ષા દળોને બનાવ્યા નિશાન. બલુચિસ્તાનના માસ્તુમમાં જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થતાં ટ્રેન પલટી. દક્ષિણ અમેરિકી દેશ એક્વાડોરની જેલમાં રમખાણો. 14 લોકોના મોત અને 14 ઘાયલ. આઈસીસી દ્વારા યુએસએને મોટો ઝટકો. ક્રિકેટનું સભ્યપદ તાત્કાલિક અસરથી કરાયું રદ. ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીએ અમેરિકા સાથે સીધી પરમાણુ વાટાઘાટોને નકારી. સ્લોવાકિયામાં આર્થિક અને રશિયા તરફી નીતિઓ વિરુદ્ધ હજારો લોકોનું વિરોધ પ્રદર્શન. પૂર્વીય તાઇવાનમાં વાવાઝોડું. બેરિયર તળાવ છલકાતા 14 લોકોના મોત.